કિડની ની જગ્યાએ લીવર ને લીવર ની જગ્યાએ બ્રેક. એક વર્ષ પહેલા કેમ કઈ હતું હું કહી દઉં સાચું. કહી દો હાર. ગેસો ગેસન. ગુડ મોર્નિંગ બધાને. ઘણા સમયથી યાર આપણે બ્લોગ બનાવતા નહોતા, પણ યાર ટેન્શન થોડુંક હતું, આડેવું જવાનું, ફલાણું ઢીકડું, આમ તેમ, એટલે યાર નહોતા બનતા. બાકી બધા મોજમાં ને મોજમાં જ રહેવાનું હોય, કેમ કે બીજું કંઈ છે જ નહીં, ઓનલી મોજ મોજ ને મોજ. તો ભાઈ આજે અમારે થોડુંક બહાર જવાનું, ફલાણું ઢીકડું બધું ઘણું બધું હોય, પણ તમે બ્લોગમાં કોન્ટિન્યુ રહેજો, બરોબર. અને અમારા મેડમ છે ને જવાના છે સ્કૂલ. ક્યાં જવાનું છે? જોબ ઉપર. મને તેમ કે તમે સ્કૂલે જવાના હો. તમારું મોઢું સારું દેખાતું નથી, હું જે તમારા હાટું લાઈટ ચાલુ કરી દઉં. ક્યાંથી થાય? અચ્છા હા, હવે મને ખબર પડી. તમે હું કામ રૂપાળા નથી દેખાતા ને, બાજુ તમે બંધ કરી દીધી ને એટલે હું ખુદ જ રૂપાળો દેખાતો. જો હવે કેટલું મસ્ત આવે યાર. આઈફોન હે આઈફોન. આઈફોનમાં હે ને આ એન્ડ્રોઈડ ક્યાં ગયો? તારો ફોન હા દેખા ફોન હવે ડબલા જેવો હે. 20,000 નો ફોન હે, એમાં તો ગયો મારી પાસે તો 1,30,000 નો ફોન હે. આ દેખા મારો ફોન આજ ઈ છે ફોન. ઓકે આમ તમારે ઓકે ઓકે હા વાંધો નહીં. ઓકે હવે તમે છે ને એકચ્યુઅલી આમ ડિસ્પ્લે પેલી ડિસ્પ્લે બતાવો. બધાને બધી વસ્તુ છો ને પરફેક્ટ ન કહેવાની હોય નીતિ ને અત્યારના ના. માણસો બહુ ના તું બતાવ બતાવ. ના ડિસ્પ્લે ચાલુ કર, લાવ બતાવ. આમ મને હાથમાં દે. આ મારા મેડમનો ફોન છે, હું તમને બતાવું, જોઈ લઈએ. અને યાર જો એમાં મારો વાંક નથી. હું અહીંયા મેરેજ કરીને આવી રહીને 3 યર થયા છે, બરાબર. 3 યરમાં મેં કેટલા હશે, ચોથો ફોન, પછી ગૂગલ પિક્સેલ હતો, પછી 15 હતો, એના પછી આ આવ્યો, એટલે 4 ફોન થયા. પણ ટકતા જ નથી ફોન. મારે શું કરવું હવે? ક્યાંથી ટકે? આપણે ટકવા દઈ તો ને. આ ફોન છે ને આ ફોન હજી કેટલો સમય થયો? 15 દિવસ. 15 દિવસ થયા. 15 દિવસમાં તો આમાં જો લીટી આવી ગઈ. બોલો આવ્યો કેટલા નો? એ તો કયો 25,000 નો ફોન હે, બરોબર. જે તે સમયે મને શું કે ખબર, ઊભી રહે, મને શું કે ખબર, મેં કેદી ફોન લીધો? તે કેદી ફોન લીધો તો? હે બોલ કઈ નહીં. છે ને નવો લીધો હતો. ક્યારે લીધો તો? એ લીધો તો આઈ થિંક એક વર્ષ પહેલા કેમ કઈક હતું. હું કહી દઉં સાચું. કહી દઉં સાચું. હવે નથી કેવું ખુદ ભોઠી પડીએ, પણ કઈ વાંધો નહીં. હાલો હું ઓલું કરી દઉં. તમે આ બધા વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહેજો, બરોબર. બહુ મોજ કરવાની છે અને મોજ. આ ગાડીમાં એસી જ નથી, સમજ લે. આરતી બતાવું હાલ તને. બરફના ગોળા પડે મારી ગાડીમાં, ખબર છે? ડુપ્લિકેટ એસી હે ના લે, મીઠું નીકળે નકરું. આપણે કેવું રણજીતપુર ગુરગર હા, ગુરગરમાં નીવડું બધું મીઠું હે ને, આ ગાડી મીઠું જ ઓગરે નકરું. એ બાજુ નથી જતો હું. ગાગા જો સુમિતની ગાડીમાં જોઈ લે, સાયલેન્સર માંથી નીકળે મીઠું, દેખાય? જો ઝાર બળે. ઓલો આમ કરે. હું છે મોજમાં સુમિત? મોજ છે. તો આ મને બરફના ગાંગડા પડે. સાચું કહું, ખોટું નથી બોલતો ભાઈ. ક્યાં મારી ગાડીની અંદર ગાડી? આ તો હું ખાલી વાત કરું. બાકી હિમાલય છે. તારી ગાડી એટલે શિપ જેવી ગાડી નથી. બાદશાહે કીધું, કેને કીધું? બાદશાહે કીધું શિપ જેવી ગાડી, એના આગળ રોલ્સ રોયસ હે, તો એ કે શિપ જેવી. કીધું તો કે શિપનું કીધું તું? શિપનું કીધું તો રેડી હાલો, મારી પાસે ડીપ છે ગાંડા. હું વાત કરું, પછી વાત કરી દઉં. હમણાં તો ભાઈ નીંદર એવી આવે ને, ખબર નહીં હમણાં શું હોય, ખબર નહીં. આમ આ જો વાતાવરણ જો, તડકોય નથી અને છાંયોય નથી, એવું વાતાવરણ થઈ ગયું. એટલે આલું શું કહેવાય આપણે દેશી ભાષામાં ઘાર્યું વાતાવરણ થઈ ગયું. એટલે ઘાર્યું વાતાવરણ થાય ને, નીંદર બહુ આવે યાર. એટલે હું આવીને સવારમાંથી ઉઠ્યો, ફાંકી ખાવા ગયો ને સુમિત મળ્યો, પાછો ઘરે આવ્યો, ઘરે આવીને સૂઈ ગયો, પાછો ઉઠ્યો, જમીને પાછો સૂઈ ગયો. તો પાછું મને યાદ આવ્યું કે યાર બેંકે જવાનું, કેટલા દિવસે બેંકે નથી જવાનું, થોડુંક લેતી દેતી આપણે એકચ્યુઅલીમાં કરવાની છે. તો ચેકબુક ફેકબુક બધું કાઢી લઉં, જવું છે બેંકે.
ને પછી આપણા મિત્રશ્રી આવે છે તેમને થોડુંક મળી લઈએ, પછી ડિસ્કશન કરીએ, પછી હું તમને કહું. તો ફાઇનલી આપણા ભાઈજી મિસ્ટર ભરત લગાડ્યા, ડોક્ટર ભરત લગાડ્યા, બરોબર. તો અરે ભાઈ તું માણસનો ડોક્ટર બન્યો હતો, કિડની જગ્યાએ હું લીવર ફિટ કરી દઉં, કિડની જગ્યાએ લીવર ને લીવર ની જગ્યાએ બ્રેક. તો માણસ હાલત કેમ છે? ખાલી તમે ભાઈ ઇમેજિન કરજો કે માણસ હાલત કેમ રિવર્સમાં પગ આમ બધું સીધું, માણસ ધોળતે રિવર્સમાં બધું. આપણે સુરત ને ઓલું હું ખાવા ગયા ને એનો ભાઈ ના પગ કેમ હતા, આપણે ઓલું હું આલુ પૂરી ખાવા ગયા હતા, આમ આમ હો કાયદેસર પગ આમ માટી આમ સીધો ઉપર પગ આમ. અરે અરે. તો મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ એક ઇમ્પોર્ટન્ટ કામ માટે, જે તમને 2-3 દિવસ પછી ખબર પડશે actually. બરોબર ને? 2-3 દિવસ પછી ખબર પડશે, એટલે વ્લોગમાં કોન્ટિન્યુ રહેજો, બરોબર. આજ જરાક લાંબો છે, વાંધો નહીં, ચાલશે. કા ભાઈ નવું શીખતો હોય હાલે. હાલ બંકા માટે ભાઈ આ તો સ્પાઈસી લાગે છે યાર. સ્પાઈસી જ મજા આવે યાર મને. પછી જોવાય જી થાય હવારે પછી ઓલું શું કે સૂર્યપ્રકાશ વધી જાય, ફોકસ શું કે સફોકેશન ના કહેવાય, ગેસોગેશન ગેસોગેશન થઈ જાય, એટલે ટૂંકમાં શું કે આમ રોકેટ ને જેમ ભરત એવું થતું હોય તો ગેસ ફૂલ છૂટે, રોકેટ ને જેમ છપરું ફાડીને નીકળી જાય, તો ચંદ્ર ઉપર પૂગી જાવ ગરકે બધું સંશોધન બધું કરી લે. કેમ કે બંકામાં ટેલેન્ટ છે. હા, તમે હવે એના ટેલેન્ટને જોશો રોજ એના બ્લોગ જોજો, બ્લોગ ના જોજો, બ્લોગ જોજો, ખબર કોમેન્ટ વિલોગ જોવાનો વિલોગ. તો ભાઈ આપણા ભાઈને છે ને થોડી કેવી ભૂખ લાગી, ઘેરથી ખાઈને આવ્યો, હજી કેટલા ખાધું, 1 વાગે ખાધું તો વાગ્યા કેટલા 5 વાગ્યા, 3 કલાક ની ભૂખે લાગી ગઈ. બોલો 5 કલાક બહુ ભૂખ હોતા ને, 5 કલાક લાગી જાય ને, કલાક લાગે ઈ સારું જો કલાક લાગે ને. પછી આમ જીમ બીમ જોઈન કરે એટલે બોડી તારા મસ્ત. એમ તો થોડીક બોડી છે, થોડી ક્યાં ગઈ ભાઈ બોડી? કાલ તો હતી, અટણ ના દેખાય. કોબરા કાઢો બધે કઈ વાંધો નહીં, ખાઈ લે કુકરા.